હાલ મોડે મોડો દેવાનો છે કીર્તિ, મોડે મોડો. જો અમદાવાદની અંદરમાં છે, જો આ કંપની, જો તારી માનો પિક્કો મારે લાલો આયર લોકેશન આપે. જો માતાજીનો ચાંદલો કરીને નીકળો છું, ગળે ગળું કપાવીને જાય ભોસડીની. તું મળ, તારી જીભ કાપી નાખી ભોસડીની, તું મને મળ. તારી જીભ નો કાપું ને આજે ભોસડીની. ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને મિત્રો ખજૂરભાઈનો જે સૌથી મોટો વિવાદ ચાલતો હતો, આ વિવાદની અંદર મિત્રો વાત કરી તો હવે ભાઈ લાલભા આહિર અને મિત્રો વિશ્વાસ સોનીની એન્ટ્રી થઈ છે. હવે મિત્રો વાત કરી તો ખુલ્લેઆમભાઈ કીર્તિ પટેલના ખોબા ઉપાડવા માટે મિત્રો આ બંને અત્યારે સી રોડ રસ્તાની અંદર આવી ગયા છે. ગઈકાલે અમદાવાદમાં પણ આવ્યા હતા અને ખુલ્લેઆમ મિત્રો લોકેશન પણ આપ્યું હતું કે કીર્તિ તારામાં તેવડ હોય તો મિત્રો આ જગ્યાએ બી તું ઘણા દિવસની મિત્રો વાત કરી તો લાઈવ આવીને બોલે છે એ ઘરની અંદર હતાઈ ગઈ. આ શબ્દ છે મિત્રો વાત કરી તો લાલાભા આહિરને મિત્રો વાત કરી તો તે ભાઈના. હવે મિત્રો વાત કરી તો આગળ શું સમાચાર મળી રહ્યા છે, બધી જ અપડેટ આગળ તમને દેવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વિવાદોનું ગુજરાત કે એમ કહે તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલને ખજૂરભાઈનો વિવાદ ચાલુ થયો હતો, પરંતુ આની અંદર હવે લાલભા આહિર વીએસ કીર્તિ પટેલ થઈ ગયો છે. કારણ કે મિત્રો વાત કરીએ તો લાલભા આહિરે ખુલ્લેઆમભાઈ કીર્તિ પટેલના ખોબા ઉપાડી દીધા છે અને મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમભાઈ લાઈવમાં મિત્રો ગાળોવાળી કરે છે. હવે મિત્રો આપણે આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો કીર્તિ પટેલને નીચે દેખાડવા પણ નથી માંગતા અને કીર્તિ પટેલનો વિરોધ પણ નથી કરતા, પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર બધું ચાલી રહ્યું છે તે મંતવ્ય પ્રમાણે અમે તમને બધા લોકોને વિડીયો દેખાડતા હોય છે. હવે મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ તમને લોકોને ખબર છે કે કરીબ 1 અઠવાડિયેથી લાઈવ આવીને ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો ગાળોવાળી પણ હવે ચાલુ કરી દીધી છે અને મિત્રો લાલભા આહિરે પણ ખુલ્લેઆમ ભાઈ ગાળોવાળી કરી દીધી છે. હવે સોશિયલ મીડિયાની અંદર આ બધું ચાલે છે. હવે આની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે સોશિયલ મીડિયાની અંદર ગાળો બોલવામાં તમારે લડવું હોય તો રૂબરૂ વ્યા જાઓ, મોરે મોરો વ્યા જાઓ. હવે મિત્રો વાત કરીએ તો આ વિવાદ છે, તમારું રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી વિડીયોને બંને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી.